વિદ્યાર્થી મિત્રો નમસ્તે. ધોરણ 10 દ્વિઘાત સમીકરણમાં આગળ વધતા અહીંયા મને એક દ્વિઘાત સમીકરણ આપેલું છે. એ દ્વિઘાત સમીકરણના શૂન્યો અથવા બીજ અથવા ઉકેલ એનો ગુણાકાર શું થાય એ મારે મેળવવાનું છે. તો ચલો એ સમીકરણને હું લખી નાખું કે px બરાબર 6x નો વર્ગ ઓછા 3 ઓછા 7x માટે 6x નો વર્ગ 7x ને હું આગળ લઈ લઉં ઓછા 7x ને ઓછા 3 એના બરાબર હું શૂન્ય મૂકી શકું. મારે શૂન્ય પૂરવાના છે, શૂન્ય મૂકી દો. હવે અહીંયા 3 પદ છે. આજે મેં 7x ને આગળ લીધા ઓછા 3 ને પાછળ લઈ ગયો એટલે મેં આ જે સ્વરૂપ લખ્યું એ વ્યાપક સ્વરૂપ કહેવાય છે. આવી રીતે વ્યાપક સ્વરૂપમાં ફેરવા પછી 0 લખી અને એના અવયવો પાડવા. તો આના અવયવો પાડીએ તો પ્રથમ પદનો સહગુણક 6, અંતિમ પદનો સહગુણક 3, એનો ગુણાકાર કરો 18 આવે. 18 ના હું અવયવ પાડું તો 2 9 9 18 9 એકી સંખ્યા 2 ભાગ ન ચાલે, 3 ભાગ ચલાવવાનો તો 3 કરીને 9 અને 3 એ 1 2 3 3 એ 18 ના અવિભાજ્ય અવયવો થયા. હવે જે 18 ના અવિભાજ્ય અવયવો થયા એમાંથી હું બે સંખ્યા એવી બનાવું કે જેથી કરી મને વચ્ચેનું પદ મળે અને ત્રીજા પદ આગળ ઓછાની નિશાની તો આ બે સંખ્યાની બાદબાકી થવી જોઈએ. તો હું અહીંયા વિચારું તો કે 3 કરીને 9 અને આ 2 ના 2 તો 9 અને 2 મારે જોઈએ 7. કેવા ઓછા 7 તો ઓછા 9 વત્તા 2 એટલે આ બાદબાકી થઈ. તો ત્રીજા પદ આગળનું ચિહ્ન છે એનું પાલન થઈ ગયું. પછી આગળ વિશે હું બૈજિક સરવાળા વિશે વાત કરું ઓછા 7 તો મધ્યમ પદ આવી જાય. તો માટે 3 પદમાંથી 4 પદ બનાવવા માટે મારે આ થિયરીનો ઉપયોગ કરવો પડ્યો. તો હવે હું આગળ વધું તો માટે 6x નો વર્ગ ઓછા 9x વત્તા 2x ઓછા 3 બરાબર 0. તો માટે 3 પદમાં 4 પદ બનાવ્યા પછી મારે 2 નું જોડકું બનાવવું પડે. તો આવા 2 જોડકાઓ મળ્યા. તો હવે પહેલા જોડકામાંથી મને સામાન્ય શું મળશે? જો અહીં 6 તો 3 ગુણ્યા 2 3 ગુણ્યા 2 એટલે 6 થાય અને 3 ગુણ્યા 3 એટલે 9 એટલે 6 અને 9 એમાંથી મને 3 સામાન્ય મળે. આ 3 પછી x વર્ગ અને x તો મને x સામાન્ય મળે. હવે મારે કૌંસ કરવાનું. 3 ને કઈ સંખ્યા વડે ગુણું તો 6 મળે તો કે 2 અને x ને કઈ સંખ્યા શેના વડે ગુણું તો x વર્ગ મળે તો કે x. પછી ઓછા ના ઓછા 3 ને કઈ સંખ્યા વડે ગુણું તો 9 મળે તો કે 3 અને આ x અહીંયા આવી ગયો એટલે કે 2x ઓછા 3 આવું મને મળે. તો 2x ઓછા 3 આ કૌંસ તો મને આ બીજા જોડકામાંથી તો મળવાનો છે. હવે અહીંયા મારે શું લખવું તો ત્રીજા પદ આગળ જવાનું. આ 2x અહીંયા આવતા જે શું હોય તો વત્તાની નિશાની પણ એક ફરજિયાત લખવાનું. આના બરાબર શું મુકાય 0. તો માટે 2x ઓછા 3 અને 3x વત્તા 1 એના બરાબર 0. તો માટે 2x ઓછા 3 એના બરાબર 0 થાય और 3x વત્તા 1 બરાબર 0 થાય. આ કૌંસ બરાબર 0, આ કૌંસ એના બરાબર 0 થાય. તો માટે 2x
बराबर आ ओछा 3 ने साइड चेंज करो तो के वत्ता 3 और 3x आ वत्ता डाबी बाजुए छे जमणी बाजुए लई जाओ तो ओछा 1 माटे x बराबर तो आ 3 आ बे गुणाकार में कई भागाकार x નું એક આ મૂલ્ય है और x बराबर ओछा 1 छेद में 3 गुणाकार में तो भागाकार में x નું आ बीजું મૂલ્ય है એટલે કે કહેવાનો અર્થ કે x છે એમ 1 શૂન્ય 3 તૃતીયાંશ અને 1 શૂન્ય ઓછા 1 તૃતીયાંશ આ મળ્યું તો આ બંને શૂન્યો છે એનો ગુણાકાર તો જો અહીંયા તો કે શું લખવાનું શૂન્યોનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર તો પહેલું શૂન્ય કયું છે 3 તૃતીયાંશ અને બીજું શૂન્ય કયું છે ओछा 1 तृतीयांश तो आगे चलो बे वच्चे गुणाकार है तो 3 गुणिया 1 3 गुणिया ओछा 1 અને 2 ગુણ્યા 3 તો 3 ગુણ્યા ઓછા 1 એટલે ઓછા 3 અને એવું ન લખવું હોય તો 3 ગુણ્યા ઓછા 1 तो आ 3 ने आ 3 નો છેદ ઉડે તો ઓછા 1 તૃતીયાંશ તો સૂર્યનો ગુણાકાર શું મળે મને ઓછા 1 તૃતીયાંશ મળે હવે દોસ્તો ધ્યાન આપો બરાબર કે અહીંયા મેં આ જે લખેલું છે સમીકરણ એ સમીકરણ મેં અહીંયા લખેલું છે અને એનો સૂર્યનો ગુણાકાર શું થાય તો બીજી રીતે આ દાખલો ગણવો હોય તો પણ આપણે ગણી શકીએ તો અહીંયા જુઓ હું આ px લખતો નથી 6x નો વર્ગ ઓછા 3 ઓછા 7x હવે આ લખ્યા પછી મારે શું શોધવાનું છે શૂન્યનો ગુણાકાર તો બરાબર હું શૂન્ય મૂકી દઉં માટે 6x નો વર્ગ ઓછા 7x ઓછા 3 બરાબર 0 મેં આ વ્યાપક સ્વરૂપમાં લખ્યું કહેવાય વ્યાપક समीकरण जे छे एना स्वरूप में मैं आने लखेलू छे तो आ रीते व्यापक स्वरूप में लख्या पछी એટલે કે આ સમીકરણને व्यापक स्वरूप समीकरण ax वर्ग वत्ता bx वत्ता c इज इक्वल टू 0 સાથે સરખાવતા તો માટે a બરાબર x1 તો a બરાબર કેટલા આવશે 6 પછી b બરાબર x આ સમાન આગળનો સહગુણક ઓછા 7 અહીંયા b તો b બરાબર શું આવશે ઓછા 7 નિશાની સાથે વાત કરવાની અહીં કોઈ નિશાની નથી એટલે વત્તા કહેવાય ને વત્તા મૂકી અહીંયા નિશાની નથી મૂકીને અહીંયા પછી c બરાબર શું થશે તો કે ઓછા 3 આ થઈ ગયું હવે શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર તો એના બરાબર એનું સૂત્ર છે c/a कोई पण द्विघात पदावली होय અને એના સૂર્યનો ગુણાકાર આપણે શોધવો હોય તો સમીકરણને વ્યાપક સ્વરૂપમાં લખ્યા પછી એને વ્યાપક સ્વરૂપનું જે મૂળ સમીકરણ છે એની સાથે આપણે સરખાવવા તો a b અને c ની કિંમત મળે અને a b અને c ની કિંમત મળ્યા પછી શૂન્યનો ગુણાકાર એનું સૂત્ર શું થાય c/a તો હવે c એટલે કેટલા છે તો કે ઓછા 3 एना छेदमां a કેટલા છે તો કે 6 તો કે 3 ગુણ્યા ઓછા 1 એટલે ઓછા 3 થાય પછી 3 ગુણ્યા 2 એટલે 6 થાય 3 પરનો છેદ ઉડે તો આ ઓછા 1 એના છેદમાં 2 તો આ સૂત્રની રીત છે કઈ છે સૂત્રની રીત આ સૂત્રની
રીત છે. અને આ જે રીત છે એ આપણી જેને સૈદ્ધાંતિક રીત કહેવાય એ સૈદ્ધાંતિક રીત છે, આ સૂત્રની રીત છે. તો મિત્રો ખાસ યાદ રાખજો કે જો તમને એમ કે એના શૂન્યનો ગુણાકાર મેળવો તો આ રીતે દાખલો ગણી શકાય, આ રીતે પણ ગણી શકાય. પણ જો તમને એમ કે સૂત્રની રીતે એનો ગુણાકાર શોધો અથવા સરવાળો શોધો તો તમારે આ રીતનો ઉપયોગ કરવો પડે. ધન્યવાદ.